બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વનો મહિમા, અને આજે 24મું કડવું સાંભળશો। 23મા કડવામાં સાંભળ્યું કે સુધન્વાની બહેન માં અને એની પત્ની અને સારું બધું નગરનું લોક જ્યાં સુધન્વાને તેલ કડાઈમાં તળવા બેઠો છે, એનો બાપ સેના અને પ્રધાન ત્યાં એ બધા આવે છે, એમને શુદ્ધિ બુદ્ધિ ભાન નથી। ત્યારે રાજા અંશધ્વજ એની પત્નીને કહે છે કે જેવો એ તારો છે એવો મારોય છે, પણ એને બાપની દુઆઈ લોપ કરી એટલે મને કોપ ચડ્યો છે। એને એના પિતાના આદેશને લજાવ્યો છે, પુત્રે પિતાને લજાવ્યો છે, તો એ સૂતને હવે મારી જ નાખવો પડે, એ પુત્રને મારવો જ પડે। ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે આગળ સાંભળો 24મો કડવો। કહે છે સુખવંતી કોણ મમ સૂત મારનારો, કહે છે સુખવંતી કોણ મમ સૂત મારનારો, જગતમાં શું તમે જ જબરા વળી ગયું અંધારું। કહે છે સુખવંતી કોણ મમ પુત્ર મારનારું। પુત્ર પોતાનો માનતા હો તો જુલમ ન કરવો ધારો, તેલમાં તળવાનો નિર્ણય કર્યો તેથી નથી એ તમારો। આણદાણ વર્તે સૈન્ય ઉપર ઘરમાં તે નવ ચાલે, નથી ચલણ ચલાવવાનું કુમતી કયો આલે। કહે છે સુખવંતી કોણ મમ સૂત મારનારું। એ દીકરાને પગલે તમે સુખ પામ્યા છો પતિ, મેણું જે મારે માથે હતો તે આ દીકરે ટાળ્યું। તેને તમે મારવા બેઠા ને આ ભજયું ધૂવાળ્યું। કોણ મમ સૂત મારનારું એવું કે છે સુખવંતી। નથી કાયરજ ને તાનો જન્મેલો મારો એ સૂત મારો, હું જીવતી બેઠેલી છું કોણ જ છે મારનારો। એવું કહે છે સુખવંતી કોણ મમ સૂત મારનારો। ઘર ના જોઈએ ગામ ન જોઈએ ને ન જોઈએ રાજગાદી, મને મારો દીકરો આપો જાશું વન વિવાદી।
જીવ ખોઈને જર ભોગવવું એ ન્યાય કોના ઘરનો આશરો નથી જોઈતો તમારો જોઈએ વિઠ્ઠલ વરનો એવું કહે છે સુખવંતી કોણ મમ પુત્ર મારનારું ઋષિ જયમુનિ કહે છે કે સાંભળ જન્મે જય રાજા સુધનવાની માં સુખવંતી રાજા અંશધ્વજની નારી એમ કહે છે કે મારા પુત્રને કોણ છે મારનારો આ જગતમાં શું તમે જ જબરા છો જો તમે એને પોતાનો પુત્ર માનતા હો તો આ જુલમ કરવાનો તમે ધાર્યો છે અને તેલમાં તળવાનો તમે નિર્ણય કર્યો એટલે તમારો પુત્ર નથી તમારી આણ દાણ બધી સૈન્ય ઉપર વર્તાય પણ એ ઘરમાં તો ન જ ચાલે ઘરમાં એ ચલણ ચલાવવાનું નથી તમે કુમતી ધારી છે એ દીકરાને પગલે તમે ખૂબ સુખ પામ્યા છો જે મેણું માથે હતું એ દીકરાએ ટાળ્યું છે અને એને જ તમે મારવા બેઠા છો હવે આ આખું ઊંધું વળી ગયું છે એવું સુખવંતી કહે છે હંસધ્વજને રડતી રડતી કહે છે કે એ કાયર જનતાનો જન્મેલો મારો પુત્ર નથી અને હું હજી જીવતી બેઠી છું એને કોણ છે મારનારો મારે ઘરે નથી જોઈતું ગામે નથી જોઈતું રાજગાદીએ નથી જોઈતું ખાલી મને મારો દીકરો આપો અમે વનમાં જતા રહેશું જીવ ખોઈને આ ગાદીના રાજપાટ બધું ભોગવવું એ ન્યાય કોના ઘરનો છે અમારે તમારો આશરો જોઈતો નથી ખાલી વિઠ્ઠલવર મારા નાથનો આશરો જોઈએ છે પુત્રની પીડા નહીં પોતાને મિથ્યા ડોળ બતાવે વસ્તી વન્યવામાં મરે ને તરત જ બીજી લાવે પુરુષ સગા વૈભવના છે ફિકર નહીં ફરજની બીજી લાવી થાય બીજી ના આશા તેના મનની એવું કહે છે સુખવંતી કોણ મમ પુત્ર મારનારું તાત તણી ઘોડા ગાડીમાં પુત્ર નવ પલવાય રેટિયાની કાંત નારી માડી તેમાં સુત સમાય એવું કહે છે સુખવંતી પુત્રની પીડા તો તમને છે નહીં ખાલી ડોળ મિથ્યા બતાવો છો જો આ જગતમાં કોઈની પત્ની મરે તો એ તરત બીજી લાવે છે દરેક પુરુષો પોતાના વૈભવના જ સગા છે એમને એમના ફરજનોની એમના પુત્ર પુત્રીઓની ફિકર નથી બીજી લાવી પત્નીની બીજી ના થઈ જાય છે એવી જ આશા એમના મનમાં હોય છે બાપની ઘોડાગાડીમાં પુત્ર ન પડાય એ તો માના ખોળામાં જ પાળીને મોટો થાય ને રેંટિયાની કાંતનારી માં હોય ને એમાં જ સૂત સમાઈ જાય છે સૂત સમાય નહીં તાત માને માતે સૂત સમાય કહે વલ્લભ તવ રાજાએ ક્રોધે બોલ્યો છે ત્યાંય આગળની કથા 25મા કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ